તો અમારે જવાનું છે ને ભાઈ બદાણા હે બંડીવાલાની દયામાં બાપા સીતારામની જગ્યામાં ભદુડાથી જો અમે બદાણા પહોંચી ગયા. ભદુડાથી આવું 5 જ થાય, 7 થી 8 કિલોમીટર હે ને હવે અંદર જઈએ. અંદર મોબાઈલ એલાઉડ તો લગભગ નહીં જ હોય એટલે બાયણાથી દર્શન કરાવી તમને બદાણાની બજારના અને બંડીવાલા બાવલિયાના મારા બદાણા વાળા બાપા સીતારામના દર્શન કરાવવું. તો બદાણા એક એવી જગ્યા છે જ્યાં વર્ષોથી આદિ અનાદિ ચાળથી અન્નક્ષેત્ર હાલે છે, બાપાની ભક્તિ હાલે ને ગામો ગામથી લોકોના વારા હોય સેવા કરવા આવવાના. સેવા એ ઉત્તમ માનવામાં આવે અને અન્નદાનની મહાદાનની દ્રષ્ટિએ અહીંયા પણ અન્નક્ષેત્ર હાલે છે અને બંડીવાળાની દયા છે બાપા બાવલિયાની. તે ક્યાંયથી ભક્તો આવે છે, દુખિયારા આવે, ભક્તો આવે, માનતા લઈને આવે. તો અમારું ગ્રુપ જો અહીં પહોંચી ગયું છે અમારું બધાનું. તો બોલો ભાઈ બાપા સીતારામ. હાલો મારી અરે તમે બદાણાવાળાના દર્શન કરવા. બંડીવાલે બાવલિયાની બાપા સીતારામની જય. બદાણામાં આવી ગયા. તમને પહેલાં કીધું અમને બાપા સીતારામના બંડીવાળાના દર્શન કરી લીધા ભાઈ. ધન્ય થઈ ગયા. એ ચૈતર નોરતામાં અમને આવો લાભ ચડે છે. જાત્રા કહીએ ને તો જાત્રા સમાન હે. એટલી પ્રસાદી ચાલુ તમે ત્યાં આવો તો અહીંયા નીચે મસ્ત બેહવા તરવાની રહેવા તરવાની બધી સુવિધા મસ્ત છે. તો બાપા સીતારામની જય. હવે અમે અડધી કલાક નિરાતે મનને શાંતિ આપી આવી ઉનાળાની ગરમીમાં. ઉનાળાનો તડકો છે એવો બાપા તમારો પરસો છે. ભાઈ બાપા સીતારામના હાજરે હાજર દર્શન કરી લીધા હે. જય બાપા સીતારામ.
ને ભાઈ બદાણાથી નીકળી ગયા ને પાલીતાણા પહોંચ્યા ત્યાં પ્રોપર સાળંગપુર હવે હજી અહીંથી અંદર જતું હોય 100 કિલોમીટર ને અહીંની પાલીતાણાની સ્પેશિયલ પ્રખ્યાત લચ્છી છે. અમારે જો સામે મંત્રી સાહેબ ચશ્માવાળા છે ને એ અહીંયા 7 વર્ષ રહીને ગયા છે એટલે એની બધી વસ્તુ ખબર છે. હાલો તો ઠંડી ઠંડી કાળા ઉનાળામાં લચ્છી પીવી હોય તો અહીંથી પછી સીધું સાળંગપુર હનુમાન દાદાના મંદિરે. પાલીતાણાથી એને સીધો સ્ટોપ અમે વલભીપુર કર્યો છે. વલભીપુર પહોંચ્યા ને અહીંથી 44 કિલોમીટર જેવું છે ને સાળંગપુર થાય. રસ્તામાં સ્ટોપ લીધો છે અમારે ને અમારા ટ્રસ્ટીને બેને રસ પીવો તો અમને રસ પીએ ને એક જણ સાદી સોડા પીવામાં પ્રમુખ મંત્રી ને અમારા જીજાજી એ ચા પીવે તો રસ પીવો હોય તો હાલો અમારી આઈ રે એટલે અમારા મંત્રી ને જીજાજી ને અમારા પ્રમુખ જે બધા ચા પીવે છે મસ્ત નશો ચડાવે છે. ભાઈ અમે સાળંગપુર પહોંચી ગયા. આરતીનો લાવો અમારા નસીબમાં નહીં હોય. આરતી છે ને પૂરી થઈ ગઈ ને અત્યારે લાઈનમાં ઊભા, પાછું મંદિર બંધ થઈ ગયું. 10 મિનિટ પછી એને ખોલશે. આપણા નસીબમાં આરતી નહીં હોય ખાલી દાદાના દર્શન કરવાના હશે કષ્ટભંજન દેવના. એ તો ભાઈ તમે અહીંયા આવો ને તો એ આપણા દુઃખ દૂર થઈ જાય. હનુમાનજી મહારાજ છે ભાઈ કષ્ટદેવ છે, કષ્ટભંજન દેવ. તો બધાયના તમારા બધાયના જીવનમાં દુઃખ કષ્ટ મુસીબત આફત કઈ હોય ને મારા કષ્ટભંજન દેવ સાળંગપુર વાળા તમારા દૂર કરે, તમને હંમેશા ખુશ રાખે. બસ એવા આપણે આશીર્વાદ માગીએ છીએ. અને હમણાં તમને જેટલું બતાવવા ને એટલું સિનેમેટિક શોટમાં બતાવવું. બોલો ભાઈ, જય હનુમાન.